નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પાઠક સ્કૂલ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 4માં વિષય હિન્દીમાં પાઠ 6 સમજવાનો છે। પાઠ 6નું નામ છે ટપકા કા ડર। હવે આ પાઠ સમજતા પહેલાં આપણે આગળનું જે 5મું કાવ્ય છે એનું પુનરાવર્તન કરવાનું છે। જેમ આપણે દર વખતે આગળના પાઠનું કે કાવ્યનું પુનરાવર્તન કરીએ એ રીતે આપણે આગળના કાવ્ય 5નું પુનરાવર્તન કરવાનું છે। તો સૌપ્રથમ આપણે પુનરાવર્તન કરીએ। કાવ્ય 5નું નામ હતું ધમ્મક ધમ્મક આતા હાથી અને આ કાવ્યના રચયિતા હતા પ્રયાગ શુક્લ। પ્રયાગ શુક્લએ બાળકો માટે ખૂબ જ રચના કરેલી છે। એમાંની આ એક રચના છે, તો આપણે સમજીએ। ધમ્મક ધમ્મક આતા હાથી। સૌપ્રથમ આપણે કાવ્ય ગાઈ લઈશું। धम्मक धम्मक जाता हाथी, अपनी सूंड उठाता हाथी, अपनी सूंड गिराता हाथी, अपनी सूंड हिलाता हाथी, अपनी सूंड घुमाता हाथी, धम्मक धम्मक आता हाथी, धम्मक धम्मक जाता हाथी, जब पानी में जाता हाथी, भर भर सूंड नहाता हाथी, कितने केले खाता हाथी, यह तो नहीं बताता हाथी, धम्मक धम्मक आता हाथी, धम्मक धम्मक जाता हाथी। હવે જો ભાષાંતર સહિત જોઈ લઈએ। ધમક ધમક આતા હાથી, જોશ જોશથી આવે છે હાથી। ધમક ધમક જાતા હાથી, જોશ જોશથી જાય છે હાથી। અપની સૂંઢ ઉઠાતા હાથી, પોતાની સૂંઢ ઉઠાવે છે હાથી। અપની સૂંઢ ગિરાતા હાથી, પોતાની સૂંઢ પછાડે છે હાથી। अपनी सूंड हिलाता हाथी, पोतानी सूंड हलावे छे हाथी। अपनी सूंड घुमाता हाथी, पोतानी सूंड ने फेरवे छे हाथी। धम्मक धम्मक आता हाथी, जोश जोश थी आवे छे हाथी। धम्मक धम्मक जाता हाथी, जोश जोश थी जाय छे हाथी। जब पानी में जाता हाथी, જ્યારે પાણીમાં જાય છે હાથી। ભરભર સૂંડ નહાતા હાથી, સૂંડ ભરી ભરીને નાય છે હાથી। કિતને કેલે ખાતા હાથી, કેટલા કેળા ખાય છે હાથી। યહ તો નહીં બતાતા હાથી, એ તો નથી કહેતો હાથી। ધમ્મક ધમ્મક આતા હાથી, જોશ જોશથી આવે છે હાથી। ધમ્મક ધમ્મક જાતા હાથી, જોશ જોશથી જાય છે હાથી। હાથી છે જોશ જોશથી આવે છે અને જોશ જોશથી જાય છે। ત્યારબાદ એની સૂંઢને છે ઉઠાવે છે, પછાડે છે, હલાવે છે અને ઘુમાવે છે। પાછો એ જોશ જોશથી આવે છે અને જોશ જોશથી જાય છે। ત્યારબાદ એ પાણીમાં જાય છે। પાણીમાં જઈને શું કરે છે, સૂંઢ ભરી ભરીને નાહવા માટે પોતાની માથે છે પાણી નાખે છે અને ત્યારબાદ નાહ્યા પછી એને ભૂખ લાગે છે એટલે કેળા ખાય છે। પણ કેળા એને ખૂબ પ્રિય છે એટલે કેટલા ખાઈ જાય છે કહેતો નથી અને જોશ જોશથી પાછો આવે છે અને પાછો જતો રહે છે। હવે જોઈએ એના શબ્દાર્થ। ધમ્મક એટલે જોશ, તેજ, પાણી જલ, નીર સલીલ, હાથી ગજ। હવે આમાં અભ્યાસ આપેલો છે જોઈએ। પ્રશ્ન 1, कविता का अभिनय के साथ गान कीजिए। તમારે સૌપ્રથમ કવિતાનો અભિનય સાથે ગાન કરવાનું હતું। ત્યારબાદ પ્રશ્ન 2, આ બધું મેં હોમવર્કમાં તમને આપેલું જ હતું કે સૂચના અનુસાર તમારે અભિનય કરવાનો હતો। રોના,
હસના પટાખે છોડના કપડે ધોના, રોના એટલે રોવું, હસના એટલે હસવું, પટાખે છોડના એટલે ફટાકડો ફોડવા માટે મૂકીને જતું રહેવું, અને કપડે ધોના એટલે કપડાં ધોવા. ત્યારબાદ પ્રશ્ન 3, પઢીએ ઓર સમજીએ. હવે એમાં તમને સમાનાર વિરુદ્ધાર્થી શબ્દ આપેલા છે. ઉઠાના ગિરાના, આના જાના, છોટા બડા, ઊંચા નીચા, પકડના છોડના. હવે એના તમારે વિરુદ્ધાર્થી શબ્દના વાક્ય બનાવવાના હતા. એ મેં તમને હોમવર્કમાં આપેલા હતા, એ તમે બધાએ બનાવ્યા હશે. અને પ્રશ્ન 4 જે ચિત્રના આધારે કહાની હતી કે એક જંગલમાં એક સિંહ હતો, તે બધા રોજે રોજ પ્રાણીને ખાઈ જતો હતો, અને એકવાર સસલાનો વારો આવ્યો. એ ચાલાક હતું એટલે એને યુક્તિ સૂજી અને એ કૂવામાં કીધું કે જો એમાં બીજો સિંહ છે એ રોજ અમને બોલાવે છે અને રોજ એ તારો શિકાર છે લઈ જાય છે. અને જ્યારે સિંહે કૂવામાં જોયું અને એને પોતાનો જ પડછાયો દેખાણો, એ બીજો સિંહ માનીને કૂવામાં કૂદી ગયો અને એ મરી ગયો. ત્યારથી બધા જ પ્રાણીઓનો જીવ છે બચી ગયો. આવી યુક્તિ એને શોધી હતી. આવી વાર્તા જે હતી એ મેં તમને હિન્દીમાં પોતાની બુકમાં લખવાની કીધેલી હતી અને ઘરે કહેવાની કીધી હતી હોમવર્કમાં. તમે બધાએ હોમવર્ક કર્યું જ હશે, અને જો ના કર્યું હોય તો હોમવર્ક પૂર્ણ કરવું. ત્યારબાદ સ્વાધ્યાય હતું. प्रश्न 1, प्रश्नों के उत्तर दीजिए. हाथी किस तरह से आता है? हाथी धमक धमक आता है. नहाने के लिए हाथी सूंड में क्या भरता है? नहाने के लिए हाथी सूंड में पानी भरता है. हाथी क्या खाकर बताता नहीं है? हाथी केले खाकर बताता नहीं है. हाथी पानी कहाँ डालता है? क्यों? हाथी पानी अपने शरीर पर नहाने के लिए डालता है. 4 प्रश्नों होता है. प्रश्न 2, चित्र में हाथी के कुछ अंग नहीं है, उन्हें पूर्ण कीजिए और चित्र में रंग भरिए. तमारे आ चित्र में होमवर्क में आप्યું હતું કે આમાં તમારે અમુક અંગો છે પૂર્ણ કરીને એમાં રંગ ભરવાના હતા, એ તમે કર્યું હશે. હવે જોઈએ પાઠ 6, ટપકા કા ડર. ટપકા કા ડર એટલે જ્યારે વરસાદ આવે છે અને ત્યારે જે કરા પડે છે, અને કરા પડવાને લીધે જે તમારી છતમાંથી જે પાણી પડે છે એ ટપકાને આપણે આજે એક ડોસીમાં છે એને જે ડર છે એના વિશેની વાત આ પાઠમાં કરવામાં આવેલી છે. જોઈએ પાઠ 6, टपका का डर. इस कहानी में गरीबी और कष्ट से जूझती बुढ़िया की कथा है. झोपड़ी का टपकता छप्पर उसे और भी संकट में डाल देता है. वह मन ही मन झुंझला रही है. એટલે એમ કીધું છે કે આ કહાનીમાં, આ વાર્તામાં એક ગરીબ અને દુઃખથી પીડાતી એક વૃદ્ધ મહિલાની વાત છે, મહિલાની કથા છે કે ઝોપડીનું જે ટપકતું છત છે, ટપકતી જે છત છે, મેં હમણાં જેમ વાત કરી એ મુજબ એનું જે ટપકતી છત એને ખૂબ જ સંકટમાં મૂકે છે, પરેશાનીમાં મૂકે છે, અને એના લીધે મનમાં ને મનમાં વધુ ક્રોધિત થાય છે. बरसात से परेशान एक बाघ बुढ़िया की झोपड़ी के पास आकर बैठ जाता है. वरसादथी हैरान थतो एक वाघ પોતા ગરીબ વૃદ્ધ મહિલાની ઝૂંપડી પાસે આવીને બેસી જાય છે. बुढ़िया की बातें सुनकर वह अनजान भय से वह घबरा उठता है और भाग जाता है. અને જે વૃદ્ધ મહિલા એકલી જે ઘરમાં વાત કરતી હતી એ મહિલાની વાત સાંભળીને તે મનમાં ને મનમાં ડરી જાય છે અને ત્યાં તે ભાગી જાય છે. बरसात का दिन था. बरसात એટલે વરસાદ. का दिन था વરસાદનો દિવસ હતો. चारों ओर पानी बरस रहा था. चारों ओर चारे बाजू, पानी એટલે પાણી, बरस रहा था એટલે
વરસી રહ્યું હતું, ચારે બાજુ પાણી વરસી રહ્યું હતું। जंगल में बुढ़िया का घर भीग रहा था। जंगल में એટલે જંગલમાં, बुढ़िया का घर એટલે વૃદ્ધ મહિલાનું ઘર, ભીગ रहा था એટલે પલળી રહ્યું હતું, ભીંજાઈ રહ્યું હતું। जल्द ही बुढ़िया का घर टपकने लगा। जल्द ही એટલે થોડી જ વારમાં, बुढ़िया का घर વૃદ્ધ મહિલાનું ઘર, ટપકને લગા એટલે ટપકવા લાગ્યું, થોડી જ વારમાં વૃદ્ધ મહિલાનું ઘર ટપકવા લાગ્યું। बुढ़िया परेशान हो उठी। बुढ़िया એટલે વૃદ્ધ મહિલા, પરેશાન हो उठी એટલે હેરાન થઈ ગઈ, વૃદ્ધ મહિલા હેરાન થઈ ગઈ। परंतु करती भी क्या, परंतु करती भी क्या करे पण शू, छप्पर को छाए कौन। छप्पर એટલે છાપરું, છત, છતને બચાવે કોણ, એને ભીંજાતી અટકાવે કોણ। થોડી દેર में ओले भी पड़ने लगे। થોડી દેર એટલે થોડી વારમાં, ઓલે ભી એટલે કરા પણ, પડને લગે પડવા લાગ્યા, થોડી વારમાં કરા પણ પડવા લાગ્યા। બેર બરાબર ઓલે। બેર એટલે બોર, જે આપણે ખાઈએ છીએ મોટા બોર, એટલે બેર બરાબર ઓલે, બોર જેટલા મોટા કરા। उधर एक बाघ ओलो के मार से परेशान हो उठा। उधर એટલે એક બાજુ, એક વાઘ, ઓલો કી માર સે એટલે કરાના મારથી, પરેશાન હો ઉઠા એટલે હેરાન થઈ ઉઠ્યો। આ બાજુ એક વાઘ કરાના મારથી હેરાન થઈ ઉઠ્યો। कूदते फांदते वह बुढ़िया के घर के पास पहुँचा। कूदते फांदते એટલે દોડતા કૂદતા, વહ એટલે તે, કોણ તે, તો કે વાઘ। बुढ़िया के घर के पास એટલે વૃદ્ધ મહિલાના ઘરની પાસે, પહોંચા એટલે પહોંચ્યો, દોડતા કૂદતા તે વૃદ્ધ મહિલાના ઘરની પાસે પહોંચ્યો। बुढ़िया अंदर चावल पका रही थी। वृद्ध बुढ़िया એટલે વૃદ્ધ મહિલા, અંદર એટલે ઘરમાં, અંદર, ચાવલ પકા રહી थी ચોખા રાંધી રહી હતી। વૃદ્ધ મહિલા અંદર ચોખા રાંધી રહી હતી। चूल्हे पर पानी टपक रहा था। चूल्हे पर એટલે ચૂલા પર, પાણી એટલે પાણી, टपक रहा था એટલે ટપકી રહ્યું હતું। टप 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 वह झुंझला उठी और बोली। वह એટલે તે, झुंझला उठी એટલે ક્રોધિત થઈ ગઈ, ગુસ્સે થઈ ગઈ, और बोली અને બોલી, તે क्रोधित થઈ અને બોલી। मुझे टपका से इतना डर लगता है जितना बाघ से भी नहीं। मुझे એટલે મને, टपका से એટલે આ ટપકવાથી, इतना डर लगता है આટલી બીક લાગે છે, जितना જેટલી, बाघ से भी नहीं વાઘથી પણ નહીં। તે ક્રોધિત થઈ ઉઠી અને બોલી કે મને આ ટપકવાથી એટલી બીક લાગે છે કે જેટલી વાઘથી પણ નહીં। बाघने सोचा। वाघे विचार्यो। बुढ़िया मुझसे तो नहीं डरती मगर टपका से डरती है। बुढ़िया એટલે વૃદ્ધ મહિલા, મુझसे એટલે મારાથી, તો नहीं डरती એટલે નથી ડરતી, મગર પણ, टपका से डरती है टपकाથી, ટપકવાથી ડરે છે। વાઘે વિચાર્યું કે વૃદ્ધ મહિલા મારાથી તો નથી ડરતી પણ ટપકવાથી ડરે છે। जरूर टपका मुझसे भी बड़ा जानवर होगा।
जरूर એટલે ખરેખર ટપકા ટપકવું મુझसे भी મારાથી પણ બડા જાનવર હોગા મોટું જાનવર હશે ખરેખર આ ટપકવું છે મારાથી પણ મોટું જાનવર હશે बस इतना सोचते ही बाघ घबराया और सिर पर पैर रखकर भाग गया बस એટલે બસ ખાલી इतना એટલે આટલું સોચતે હી વિચારીને જ બાઘ ગભરાયા વાઘ છે એ ડરી ગયો और અને સિર પર પેર રખકર ભાગ ગયા એટલે ખૂબ જ ઉતાવળમાં દોડીને ત્યાંથી નાસી ગયો હવે જોઈ લે પાઠ ફરીથી સમજી લઈએ ભાષાંતર સહિત તો આપણે સમજ્યા કે વરસાદનો દિવસ હતો ચારે બાજુ પાણી વરસી રહ્યું હતું જંગલ હતું ગાઢ એમાં વરસાદ ખૂબ આવે જેમ ઝાડ હોય એમ વરસાદ ખૂબ આવે એ તમને ખ્યાલ જ છે એટલે ચોમાસું હતું અને જંગલમાં એક વૃદ્ધ મહિલા એકલી રહેતી હતી એની નાની ઝૂંપડી હતી કેમ કે એ વૃદ્ધ મહિલા હતી એટલે એનું છાપરું હતું એ કાચું હતું ઝૂંપડીનું અને એ વૃદ્ધ હોવાને લીધે એને ઉપર ચડીને કોઈ સરખું પણ કરી શકે નહીં એટલા માટે એનું છાપરું છે એ ખૂબ નબળું હતું એટલે વરસાદના દિવસમાં ચારે બાજુ પાણી વરસી રહ્યું હતું ખૂબ વરસાદ પડી રહ્યો હતો અને એનું છાપડું નબળું હોવાને લીધે એ જે વૃદ્ધ મહિલા હતી એને છતમાંથી પાણી ટપકી રહ્યું હતું કેમ કે ખૂબ વરસાદ આવે એટલે એ કંઈ પાકું મકાન ન હોય તો એની છત એને સહન કરી લે પાણીને એટલે પાણી છે ઝૂંપડી અંદર આવતું હતું અને એનું ઘર છે પલળી રહ્યું હતું એટલા માટે જે વૃદ્ધ મહિલા છે એ હેરાન થઈ ગઈ કેમ કે એકલી હતી એક તો ડર લાગતો હતો એમાં પાણી ભરી રહ્યું હતું એટલે હેરાન થઈ ગયું પણ કરે પણ શું કોઈ હતું નહીં એટલે છતને સરખી પણ કોણ કરે એટલે થોડી વાર થઈ ત્યાં તો વરસાદ વધ્યો અને કરા મોટા મોટા પડવા લાગ્યા કેવા કરા તો કે બોર જેટલા મોટા મોટા કરા છે એ પડવા લાગ્યા અને કરા પડવાને લીધે વાઘ છે જંગલમાં તો બધા પ્રાણી હોય જ ત્યાં એક વાઘ હતો એ કરા પડતા હતા એટલે કરા વાગતા હશે એટલા માટે કરાથી બચવા માટે ઝૂંપડી જોઈને ઝૂંપડી આગળ આવીને બેસી ગયો કે ત્યાં મને કરા છે લાગશે નહીં કંઈ પણ વસ્તુનો ઓથ આવી જશે એટલે હું કરાથી બચી જઈશ એટલે એની ઝૂંપડી પાસે ડોસીમાની ઝૂંપડી પાસે આવીને બેસી ગયો દોડતો કૂદતો જંગલમાંથી ભાગીને ઝૂંપડી પાસે આવીને બેસી ગયો હવે વૃદ્ધ મહિલા શું કરી રહી હતી ત્યારે વરસાદ પડી રહ્યો હતો એટલે બીજી કંઈ રસોઈ તો કરી શકે નહીં એટલે અંદર છે ચોખા રાંધી રહી હતી ચૂલા ઉપર પણ ચૂલા ઉપર એ પાણી ટપકી રહ્યું હતું એટલો વરસાદ હતો એટલા માટે ચૂલા ઉપર પણ પાણી ટપકી રહ્યું હતું કઈ રીતે ટપકી રહ્યું હતું તો કે ટપ ટપ જો અહીંયા વાઘ બતાવ્યો છે આ કરા બધા પડે છે એના માથે એટલે દોડીને ત્યાં ઝૂંપડી પાસે આવ્યો ત્યાં બેસી ગયો ત્યાં જે વૃદ્ધ મહિલા છે રસોઈ કરતી હતી અને ચૂલા ઉપર પાણી પડી રહ્યું હતું ટપ ટપ હવે પાણી પડવાને લીધે એ ક્રોધિત થઈ ગઈ ગુસ્સો તો આવે જ કે આ કોઈ છત સરખી કરે એવું નથી આટલું બધું પાણી પડે છે તો રસોઈ કેમ કરવી હવે લાકડાઈ ભીના થઈ જાય તો રસોઈ કઈ રીતે કરે એટલા માટે ક્રોધિત થઈ ગઈ ગુસ્સે થઈ ગઈ અને શું બોલી કે આ મને પાણી ટપકવાથી જેટલી બીક લાગે છે ને એટલી તો વાઘથી પણ નથી લાગતી એમ એ બોલી કે આ પાણી જે ટપકે છે ને એ ખૂબ હેરાન કરે છે એટલે આનાથી મને જેટલી બીક લાગે છે ને એટલી વાઘથી પણ નથી લાગતી હવે વાઘ તો બહાર જ બેઠો હતો એટલે એને તો તરત સંભળાઈ ગયું એટલે વાઘે શું વિચાર્યું કે આ જે વૃદ્ધ મહિલા છે એ મારાથી તો નથી ડરતી એવું કીધું ને કે વાઘથી પણ ડર નથી લાગતું કે આ હું આટલો કે માથા ભારે છું આટલું બધાને ખાઈ જાઉં તો એ મારાથી નથી ડરતી પણ કોન્યાથી ડરે છે તો કે પાણી ટપકવાથી ડરે છે તો આ જે ટપકા છે
એ મારાથી પણ મોટો જાનવર હોવો જોઈએ, તો જ એનાથી ડરતી હોય ને, મારાથી ન ડરતી હોય ને. એટલે એવું એને વિચાર્યું અને એ પોતે પણ ડરી ગયો કે આ ટપકા ક્યાંક લાગે છે મોટું. જો એને તો ન ખબર હોય કે આ જે પાણી ટપકે છે એને આ કહે છે, એને તેમ કે આ મારા એનાથી કોઈક મોટું જાનવર હશે એટલા માટે કહે છે કે મને એનાથી ડર લાગે છે. એટલે એ સાંભળી ગયો અને પોતે પણ ટપકાથી ડરી ગયો. એટલે ડરીને એ ત્યાંથી દોડીને નાસી ગયો, ભાગી ગયો. તો આ હતો પાઠ 6, ટપકા કા ડર. હવે જોઈએ એના શબ્દાર્થ. શબ્દાર્થમાં પરેશાન એટલે હેરાન આપણે આગળ પાઠમાં સમજ્યા ત્યારે જોયું. છપ્પર એટલે છત, ઘાસ ફૂસ વહ લકડી સે બનતી, ઘાસથી અને લાકડાથી બનતી, ઘાસ ભૂસા અને લાકડાથી બને એની છત. ઓલે એટલે કરા, જે બરફ જેવા પડે ને મોટા મોટા, એને શું કહેવાય? કરા. બેર એટલે બોર. મુહાવરે झुंझला उठना એટલે ક્રોધિત હોના, ગુસ્સે થવું. झुंझला उठना એટલે क्रोधित होना, गुस्से થવું. सिर पर पैर रखकर भागना, तेज गति से भागना. વધુ સ્પીડમાં ભાગવું, ફટાફટ દોડીને ભાગવું. હવે આ હતો આપણે પાઠ 6, ટપકા કા ડર. એ આપણે આજે સમજ્યો, એના શબ્દાર્થ અને મુહાવરા જોયા. પણ આપણે એનો અભ્યાસ અને સ્વાધ્યાય છે આવતા લેક્ચરમાં જોવાનું છે. આ લેક્ચરમાં આપણે ખાલી પાઠને સમજવાનો હતો અને એના શબ્દાર્થ અને મુહાવરા જોવાના હતા. અને તમારે હોમવર્કમાં આ પાઠનું છે વાંચન કરવાનું છે. પાઠનું વાંચન કરવાનું છે, બીજું કંઈ કરવાનું છે નહીં. તો આવતા લેક્ચરમાં આપણે પાઠ 6નો અભ્યાસ અને સ્વાધ્યાય જોઈશું. ત્યાં સુધી નમસ્કાર.